सलवात भाई खाली नमाज में तकबीरतुल इहराम એટલે શું? સાચો જવાબ. ઇમામે જમાના જ્યારે ઝહુર ફરમાવશે ત્યારે તેમની ઉંમર કેટલી હશે? ઇમામે જમાના જ્યારે ઝહુર ફરમાવશે ત્યારે તેમની ઉંમર કેટલી હશે? આન્સર 40 વર્ષ. 40 વર્ષ. ઇમામે જમાના જ્યારે ઝહુર ફરમાવશે ત્યારે તેમની પાછળ કયા નબી હશે? કયા નબી હશે? हाँ जो इस साल से मोहम्मद सलवात नमाज में कयाम એટલે શું? कयाम हाँ સાચું. भाई मोहम्मद सलवात चलो बीजो कौन आवशे? चल शादी कर जतन आइरा बेना आपे आना बिस्मिल्लाह. કયા સૂરામાં બિસ્મિલ્લાહ નથી? છોકરા મદ્રેસાના કોઈ છોકરા જાવ આંગળી ઊંચી કરવાની જરૂર નથી. ઇશારા हाँ और ये मोहम्मद सलवात કુરાને મજીદમાં કયા સૂરામાં 2 વખત બિસ્મિલ્લાહ આવે છે? કુરાને મજીદમાં કયા સૂરામાં 2 વખત બિસ્મિલ્લાહ આવે છે? નામ સૂરાનું નામ? आंसर છે સૂરે નમલ. નમલ એટલે ચીટી કીડી. હઝરત અલીના નામ પરથી કયું નામનો સૂરો આવે છે? હઝરત અલીના નામ પરથી
આન્સર છે સૂર્ય આલા. વઝુમાં તરતીબ એટલે શું? બાજુમાં તરતીબ એટલે શું? ઓકે ઓકે ડન. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. ચાલો બસ. શું નજીક જગ્યા પર નમાઝ પઢી શકાય છે? અગર હા તો સમજાવો, અગર ના તો કેવી રીતે? જવાબ બોલી દઉં. નજીક જગ્યા પર નમાઝ પઢી શકાય છે, પણ એની બે શરતો છે. અગર નજીક જગ્યા અગર સૂકી છે અને આપણે ભીના છીએ તો તે નજાસત આપણા પર લાગી જશે, જેનાથી આપણે નજીસ થઈ જશું ને આપણી નમાઝ નહીં ગળે. અને નજીક જગ્યા અગર ભીની છે અને આપણે સૂકા છીએ તો તે નજાસત આપણા પર લાગી જશે, જેનાથી નમાઝ નહીં ગળે. તસ્બીહાતે અરબા એટલે શું? તસ્બીહાતે અરબા એટલે શું? સાચો જવાબ સલવાત. હઝરત અલી અલૈહિસ્સલામના બાબાનું નામ અને તેમનો લકબ બતાવો. હઝરત અલી અલૈહિસ્સલામના બાબાનું નામ અને લકબ બતાવો. હાજી. હઝરત રસૂલ ખુદા સલામની વંશ કોનાથી ચાલી? હા ચલો. બારમા ઇમામની વિલાદત ની તારીખ, સન હિજરી કઈ અને ગામનું નામ? બારમા ઇમામને વિલાદત ની તારીખ, મહિનો, સન હિજરી કઈ અને ગામનું નામ? સન કયું કીધું? 56 ને 250 પાંચ પંડિતોના નામ. પાંચ પંડિતોના નામ. ચાલો પછી मोहम्मद वाले मोहम्मद सलवात. अरकान नमाज कितनी है और इनका हुक्म क्या है? अरकान नमाज कितनी है और इनका हुक्म क्या है? अरकान नमाज कितनी है और हुक्म क्या है?
अरकाने नमाज कितनी है और इनका हुक्म क्या है? अरकाने नमाज 5 हैं। अगर जानबूझकर भूले से कभी या जाती कर दे तो नमाज बातिल हो जाएगी। रसूल अल्लाह की माँ और चची का नाम क्या है? रसूल अल्लाह की माँ और चची का नाम। चाची सही सही आंसर सही है। जा उधर जाके देख लो जा। आओ आओ શોકત થવા માટે બાવાજી પહેલા સલવાત इमाम मूसा काजिम कौन से मासूम हैं? इमाम मूसा काजिम कौन से मासूम हैं? करेक्ट आंसर सही आंसर। सही। 5वें मासूम कौन है? सही करेक्ट। सलवात बर मोहम्मद वाले मोहम्मद सलवात આ પ્રોગ્રામ છોકરાઓ તમે રાખ્યો છે એટલે પ્રોગ્રામને સક્સેસ બનાવવાની જવાબદારી તમારી હોય તો તમે ધીંગા મસ્તી કરશો તો પછી પ્રોગ્રામની પથારી નહીં ફેરવાઈ જાય। શાંતિથી બેહો, શાંતિથી સાંભળો, તમે ઢીંગા મસ્તી ન કરો। સલવાત બર મોહમ્મદ વાલે મોહમ્મદ। આપણે કોઈ કામ શરૂ કરતી વખતે બિસ્મિલ્લાહ તો કહીએ છીએ, પણ કોઈ કામ ખતમ કરતી વખતે શું કહેવું જોઈએ? હસનભાઈ। જો કોઈ સારી વસ્તુ જુઓ અથવા કહો તો સુભાનઅલ્લાહ કહેવું જોઈએ, કહેતા હોઈએ છે, પણ કોઈ બુરાઈ જુઓ અથવા કરો તો આપણે શું કહેવું જોઈએ? આપ જો સારી વસ્તુ જોવો અથવા કરો તો આપણે સુભાનઅલ્લાહ કહીએ છીએ। જો આપણે ખરાબ કામ કરીએ અથવા જોઈએ તો શું કહેવું જોઈએ? હા, અસ્તગફિરુલ્લાહ। અસ્તગફિરુલ્લાહ રબ્બી વ અતૂબુ ઇલૈહ। સલવાત बर मोहम्मद वाले मोहम्मद सलवात।
કોઈ બાકી આવે કોઈ છોકરો પૂછવા વાળો હોય એવો? આવી ગયા બધા? માશાઅલ્લાહ બધા છોકરાએ સારા સવાલ પૂછ્યા અને બધા માણસોએ બી મોમીનભાઈએ બી સારો છોકરાઓને સમર્થન આપ્યું. આ બધા સવાલ એ લોકોની દિનિયાતના જ સવાલ હતા કે જે આપણા માટે ઘણા ઉપયોગી છે. આનો મકસદ એક એ બી હતો કે આપણે મજાક મસ્તીની અંદર, હસી ખુશીની અંદર થોડુંક ઇલ્મ ને નોલેજ બી આપણે હાસિલ કરી શકીએ. અને બીજું કે આપણને જ્યારે કોઈ સવાલ સામેવાળો પૂછે છે ને આપણને જવાબ ન આવડે તો આપણે એની બી કોશિશ કરીએ કે ભાઈ ના, મારે બી થોડુંક નોલેજ લેવું જોઈએ. એનાથી આપણને બી આઈડિયા આવે, આપણે બી નોલેજ લઈએ કે કંઈ દૂર જવાની જરૂર નથી. આપણા છોકરા બધા ઘરના જ છે, બધા દિનિયાત ખોલીને રોજ એક સબક બી વાંચ્યા કરે તો બી આપણને ઘણું બધું આપણે એમાંથી શીખી શકીએ છીએ. આજનો દિવસ ઘણો મુબારક દિવસ છે અને બધા મહેફિલમાં એવા છે, આપણે ખુશ નસીબ છે. આપણા અહેલે સુન્નત ભાઈ બી આવેલા છે અહીંયા, આપણે એનો બી એહતરામ કરવો જોઈએ, કોઈની દિલાદારી ન થાય. એક નાનો અમથો શેર કરવા માંગીશ એ લોકો માટે કે જે ત્યાં સુધીને પહોંચી જાય કે જ્યાં સુધી मैं પહોંચાડવા માંગુ છું ત્યાં कि काश कोई ऐसा आ गया होता जो मेरे दिल को भा गया होता, कि काश कोई ऐसा आ गया होता जो मेरे दिल को भा गया होता, ना रिदाए छिनती ना करबला होती, काश 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 उस कुत्ते को बचपन में जंगली कुत्ता खा गया होता. सलवात पर मोहम्मद आले मोहम्मद. સૌથી પહેલા આપણે લકી ડ્રો ચાલુ કરીએ એના પહેલા આપણે એક સૂર્ય ફાતિહા પડેલી આજે રવાણી ફેમિલી તરફથી આ જશ્નનું આયોજન કરવામાં આવ્યું છે. પરવરદિગાર એની દરેક તમન્નાને પૂરી કરે, દરેક એમની દુઆઓને પૂરી કરે અને ખુશખુશી આપણા લાલુભાઈ અને ભાઈજાન મામાને જન્નતમાં ખૂબ ઊંચો દરજ્જો હતા ફરમાવે. અને આપણે ગિફ્ટ લેતા પહેલા એક સૂર્ય ફાતિહા પડી લઈએ. એક સૂર્ય ફાતિહા પડીને બક્ષવા વિનંતી મરહૂમ મોહમ્મદ હુસૈન રમજાન અલી રવાણી, મરહૂમ મહેંદી હસન ઇબ્ને મોહમ્મદ હસન, મરહૂમ રમજાન અલી ઇબ્ને કરમાલીભાઈ, મરહૂમ નૂર બાનુબેન બિનતે રહીમભાઈ, મરહૂમ અમીન હુસૈન રમજાન અલી, મરહૂમ રાહત બાનુ બરકત અલી, મરહૂમ ઝહેરા બાનુ મુજાહિદભાઈ તથા રવાણી ફેમિલીના તમામ મરહૂમીન માટે.
દરેક મોમીનભાઈના ઘર દીઠ નામ અમારી પાસે ચિઠ્ઠીમાં લખેલા છે. ચિઠ્ઠી ખુલશે, જેનું નામ નીકળશે એને तोहफो गिफ्ट આપવામાં આવશે. मौलाना चीटिंग करना गुनाह है, चीटिंग करनी भी नहीं चाहिए, लेकिन आपको कभी गिफ्ट निकलता नहीं है, इसके लिए मैं एक चीटिंग करना चाहता हूँ कि अगर आखिर तक आपको नहीं निकला तो आखिर ही आपको दिया जाएगा. एक सलवात पढ़ लीजिए मोहम्मद वाले मोहम्मद पर. आइए मौलाना. मौलाना इस्तकबाल माटे बावाजे बुलंद नारे सलवात. महबूब भाई जेमानी. महबूब काका, महबूब काका ने इस्तकबाल माटे बावाजे बुलंद नारे सलवात. वो डाल देना. नहीं वो मैंने डाल दी. वो मिनाज भाई. मीनाज भाई जेमानी. अपन बोला. निकल गई. अली रजा भाई. અલી રજાભાઈ જાવરા ફરીને આવ્યા એટલે મોલાએ ગિફ્ટ આપી દીધી એમને. બિટ્ટુને લઈ લે. તને એક ગિફ્ટ મળ્યું ને. हैदरभाई पंजवानी. हैदरભાઈ પંજવાણી. हैदरભાઈ પંજવાણીના ઇસ્તકબાલ માટે બાવાજી બલાન સલવાત. બિટ્ટુ આવે છે કે? બિટ્ટુ આવે છે? ચાલ તું આવી જા. સાદિક અને હસનૈન આવી જાઓ. અમારા બંને છોકરાના સેહત સલામતી માટે અને લાંબી ઉંમર માટે એક બાવાજે બલંદ નારે સલવાત. આ છોકરો આ હસનૈન આપણી જમાતમાં સૌથી નાની ઉંમરે કુરાનમાં આવનાર છોકરો છે. અઠવાડિયા 10 દિવસ પછી પરીક્ષા છે, એની અંદર કુરાનમાં આવી જાય આ છોકરો. અને 15 શાબાનના દિવસે એને કુરાનમાં ઓફિશિયલી એન્ટ્રી આપશું. એક સૂરો એના પપ્પાના ઈસાલે સવાબ માટે પડશે એ છોકરો, અને પછી એને કુરાનમાં લઈ આવશું. એટલો ટેલેન્ટેડ છોકરો છે આ. મદ્રેસાના જેટલા બી છોકરા છે એમાંથી 5 થી 6 છોકરા એવા છે જેને સૂરે જુમ્મા યાદ છે. એમાં આ છોકરાને સૂરે જુમ્મા યાદ છે. આની કરતા મોટા 4-4, 5-5 વર્ષ મોટા છોકરાને સૂરે જુમ્મા યાદ નથી. આ છોકરાને સૂરે જુમ્મા યાદ છે. એટલો ટેલેન્ટેડ છોકરો છે આ. સલવાત બર મોહમ્મદ વાલી મોહમ્મદ. આરિફભાઈ મિન્સારિયા. हाँ आरिफ भाई ने की तो काउंटिंग करके काम होता है. फिरोज भाई. हाँ फिरोज भाई मिंसारिया. खबर आप
ગયા વખતે આપણે આરીફભાઈ માટે દુઆ કરી હતી કે આરીફભાઈને કોઈ દિવસ લાગતું નથી, ઘડી ઘડી લાગે, એના માટે બહુ જબરદસ્ત શરૂઆત. તો આપણે આરીફભાઈને બી આજે લાગી ગયું, ફિરોજભાઈને બી લાગી ગયું, એટલે આપણે જબરદસ્ત દુઆ કરી હતી આરીફભાઈ માટે. નિસાર કાકાની સેવત સલામતી માટે, લાંબી ઉંમર માટે બાવાજે ભલાન સલવાત. मुन्ना सलवात बार मोहम्मद वाले मोहम्मद. इरफान भाई रवाणी. इरफान भाई हमें अर्धो जवाब आप्यो तो इनायत भाई राजाणी. આજે આ બાજુનો ઇલાકો મજબૂત લાગે છે, આમાં બહુ નીકળે છે એના. આ સવાલ જવાબમાં બી આ ઇલાકો મજબૂત હતો, સવાલ જવાબમાં બી મોટા ભાગના લોકો ઇનામ લઈ ગયા. આરીફભાઈ ભુરાણી. આ ખુશીની મહેફિલ છે એટલે હસી મજાક જરાક કરી લઈએ તો આપણે ચાલી જાય. ભાઈ આ બાજુ બહુ મજબૂત છે આ લોકો, એનું કારણ હું મને કોઈ મેં ઇનામ આપી છે ને. હા પાકું બોલો. ના આ બાજુ વાળા હાયરા કેમ ઈકો મને, આ બાજુ વાળા જીતા, આ બાજુ હાયરા કેમ? આ બાજુની CSK ની ટી શર્ટ વાળા 5 જણા બેઠા છે, જો તમે. પેલા ભાઈ ધોની ની ટી શર્ટ પહેરી છે, પાછળ ધોની લાગ્યું, જોઈ લો તમે. સલવાતભાઈ મોહમ્મદ વાલે મોહમ્મદ. हैदरभाई रवाणी. मोहसिन भाई राजाणी. हमारा अब्बास भाई ना इस्तकबाल माटे बावाजे बुलंद नारे सलवात. आइए मौलाना. एक नहीं, एक फोटो क्लिक कर लेनी है.
सलवात बर मोहम्मद वाले मोहम्मद। આજે ખુશીના દિવસની સેલિબ્રેશન કરવા માટે છોકરાઓ કેક બી લાવ્યા છે, એટલે હવે એ લોકો કેક કટિંગ કરશે ને પછી આપણે અહીંથી છૂટા. અને બી મૌલાનાએ આજે મહેફિલની અંદર ગોશ માનાનું નામ લઈ લીધું છે, તો મને ભૂખ વધારે લાગી ગઈ છે આજે. સલવાત બર મોહમ્મદ વાલે મોહમ્મદ. ગીત બાકી બસ ચાલ રેહાન ખજે ખજે બસ બસ હવે કમ્પ્લીટ છે. એ ખજે ફરાન ફરાન
મેં બી ગયો લા હાલો કઈ ફરંગ કસ બેટા કે ગયો Masnya para kazo. Kakak lighter pakai dulu. Kajoy. Wala nenge, oi. Wala. Oh, ini pudi gula tuh.